નમસ્કાર. ધોરણ 6 ઇંગ્લિશ ચેનલ યુનિટ 4 છે વોચ યોર વોચ, જેની આપણે સૌથી છેલ્લી એક્ટિવિટી 11 જોઈશું. તો નીચેનો પ્રસંગ વાંચો. જૂથમાં કામ કરી તેની નીચે આપેલી ખાલી જગ્યામાં સંવાદ લખો. તમે આ સંવાદ માતૃભાષામાં પણ લખી શકો છો. વર્ગ સમક્ષ રજૂ કરો. તો ચાલો જોઈએ. 3 college friends were shifting to a new place. 3 કોલેજના મિત્રો નવી જગ્યાએ જઈ રહ્યા હતા. મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેવા માટે, શિફ્ટિંગ એટલે રહેવા માટે જઈ રહ્યા હતા. The new house was on the 5th floor. તો જે નવું તેમનું ઘર હતું તે 5મા માળે હતું. 5th floor એટલે 5મા માળે. ન્યૂ એટલે નવું, હાઉસ એટલે ઘર અને વોચ એટલે હતું. They have shifted all the luggage and. તો તેઓ અત્યાર સુધી બધું જ સામાન, લગેજ એટલે સામાન, શિફ્ટેડ એટલે ત્યાં શિફ્ટ કરી ચૂક્યા હતા, લઈ જઈ ચૂક્યા હતા. ઓલ એટલે બધું. તો બધું જ સામાન તેઓ ત્યાં લઈ ચૂક્યા હતા. એન્ડ નાવ ઓનલી વન થિંગ ઇઝ લેફ્ટ આઉટ. હવે માત્ર એક જ વસ્તુ બાકી બચી હતી. ઇટ વોઝ અ હેવી ટ્રંક ફૂલ ઓફ બુક્સ. તો તે શું હતું? વિશાળ ટ્રંક જેની અંદર ફૂલ ઓફ બુક્સ એટલે ઘણા બધા પુસ્તકો ભરેલા હતા. એઝ they started to take the trunk on the ground. જેવા તેઓ ટ્રંકને ગ્રાઉન્ડ ઉપર લઈ ગયા, મેદાન ઉપર. ગ્રાઉન્ડ ફ્લોર એટલે સૌથી નીચેનો ફ્લોર, પહેલો માળ. સૌથી નીચેનો ફ્લોર. The third friend said, "What I think." જેવા તેઓ ટંક પકડી અને નીચેના માળે લઈ ગયા તો ત્રીજા મિત્રએ કહ્યું કે ઊભા રહો, હું વિચારું છું કે. ફર્સ્ટ ફ્રેન્ડ, એવો જ પહેલો મિત્ર બોલ્યો, સ્ટોપ થિંકિંગ રાઇટ નાઉ. અત્યારે વિચારવાનું બંધ કર. સેકન્ડ ફ્રેન્ડ, બીજો મિત્ર, સ્ટોપ સ્પીકિંગ રાઇટ નાઉ. અત્યારે બોલવાનું બંધ કર. થર્ડ ફ્રેન્ડ, ત્રીજો મિત્ર, બટ પણ. ફર્સ્ટ ફ્રેન્ડ, પહેલો મિત્ર, કીપ મૂવિંગ ઓન ધ સ્ટેર્સ. સ્ટેર એટલે પગથિયા ઉપર. મૂવિંગ, કીપ મૂવિંગ એટલે આગળ વધતો રહે, ચાલતો રહે. સેકન્ડ ફ્રેન્ડ, બીજો મિત્ર, સ્ટોપ ટોકિંગ. બોલવાનું બંધ કર. ત્યારબાદ થર્ડ ફ્રેન્ડ, લિસન મી ફર્સ્ટ. પહેલાં મને સાંભળો. ત્રીજો મિત્ર શું કહે છે? લિસન મી ફર્સ્ટ, પહેલાં મને સાંભળો. ફર્સ્ટ ફ્રેન્ડ, નો કીપ ગોઈંગ. તો પહેલો મિત્ર તેને જવાબ આપે છે, ના, તું સતત ચાલતો રહે. સેકન્ડ ફ્રેન્ડ, બીજો મિત્ર, મેક ઇટ ફાસ્ટ, ઇટ્સ હેવી. અને ઝડપથી લઈ ચાલો, તે ખૂબ જ વજનદાર છે. થર્ડ ફ્રેન્ડ, ત્રીજો મિત્ર, ડોન્ટ ટેલ મી ધેન. પછી મને કહેતા નહીં. ફર્સ્ટ ફ્રેન્ડ, એટલે ચૂપ રહે. વેન ધે રીચડ એટ ધેર પ્લેસ. જ્યારે તેઓ પોતાની જગ્યાએ પહોંચી ગયા. ધ ડોર વોઝ લોકડ. તો દરવાજો હતો તે લોક હતો, તાળું લાગેલું હતું. ધે ફાઉન્ડ ધેટ ધે ડીડ નોટ હેવ ધ કી. તેમણે જોયું કે તેમની પાસે ચાવી હતી નહીં. થર્ડ ફ્રેન્ડ, પછી ત્રીજો મિત્ર બોલે છે, આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેટ. હું તમને તેના વિશે જ કહી રહ્યો હતો. ફર્સ્ટ ફ્રેન્ડ, ઓહ શિટ. સેકન્ડ ફ્રેન્ડ, વી વિલ હેવ ટુ ગો બેક ટુ ઓન અવર ઓલ્ડ પ્લેસ. આપણે ફરીથી પાછું જવું પડશે આપણા જૂના સ્થળે, પ્લેસ. બરાબર. તો અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે. જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ધન્યવાદ.